હાલો તો મિત્રો, આજે અમારા ગૌરાંશી બેને રાતે વાગ્યા છે 9:30 ને બેનને થઈ ગયો મોલમાં જવાનો શોખ, એટલે કે મારે જવું છે મોલમાં. તો મોલ સોટી અમને નો છૂટ કે મોલમાં લઈ ગઈ ને અમે પહોંચી ગયા મોલમાં, કેમ કે કાંઈ લેવાનું નહોતું પણ એનો થોડો જાજો ભાગ લઈ ને પછી આપણે નીકળી ગયા બહાર. તો આવી ગયા આપણે ગાડીએ અને આપણે કાંઈ ટુ વ્હીલ લઈને આવ્યા હતા, 4 વ્હીલ લઈને આવેલા નહોતા. તો જો આપણે થોડોક એનો ભાગ લઈને પછી નીકળી ગયા ને બેન કે જવું છે જમવા. પછી તો અમે એમ ગાડી ચાલુ કરીને અમે નીકળી ગયા હોટલમાં જમવા. તો અમે આવી ગયા હોટલમાં જમવા. તો ના છોકરા ભાળી ગયા લસરપટ્ટી ને હિસકા. તો અમારા ગૌરાંશી બેન ખાવા મળ્યા લસરપટ્ટી ને કિયુભાઈ ખાવા મળ્યા હિસકા ને. તો હજી તો જમવાનું બાકી હતું. પછી અમે નીકળી ગયા જમવામાં મંગાવી લીધું. પહેલાં અમે મંચુરિયમ ખાધું. બેન કે મારે ખાવું છે મંચુરિયમ, એટલે આપણે મંગાવી લીધું મંચુરિયમ તો એક નંબર. ને આ હોટલ આવેલી છે અધેવાડાથી આગળ બુધેલ બાયપાસની વચ્ચે. તો એનું નામ છે ઉકે. તો અહીંયા તમે જરૂરથી એકવાર જમવા આવજો. ને આપણે મસ્ત મજાનું મંચુરિયમ એટલું સ્વાદીન ટેસ્ટી હતું ને. આપણે નાન આવી ગઈ છે ને આપણે મંગાવ્યું છે મટકા પનીર. તો જો આવી રીતે કંઈક મટકા પનીર આવે છે. અને મટકા પનીર કોને ખાધું એ જરાક મને કોમેન્ટમાં કહેજો. ને કોને નથી ખાધું તો ન ખાધું હોય ને તે જરૂરથી અહીંયા આ હોટલે આવજો ને એકવાર મટકા પનીર ખાજો. અમે કેમ કે આ 3જી વાર આવ્યા છે એ મટકા પનીર ખાવા. મહિનામાં 3જી વાર આવ્યા, પણ એક નંબર મટકા પનીર ને પનીરનો સ્વાદ એટલો મસ્ત. પછી તો અમે મળ્યા જમવા. ગૌતમને લાગી ગઈ ભૂખ તો એમને તો જમવાનું ચાલુ કરી દીધું. તો તમે બધાએ ખાધું કે નહીં મને કમેન્ટમાં કહેજો ને. તો ચાલો બધા જમવા. ને પછી આપણે જો આવી રીતનું મસ્ત મજાનું જમી લીધું ને અમારા ગૌરાંશી બેને આરવા ડીશ લીધી ને એ જમે છે. ને પછી જમીને આપણે આવી ગયા પાછા છોકરા હિસકાન લસરપટ્ટી ખાવા, એટલે આપણે ત્યાં આવી ગયા. પછી તો આપણે જમીન પાછા આવી ગયા છોકરા હિસકાન લસરપટ્ટી ખાતા હતા. ના પણ જો અહીંયા જમવાનું કંઈક આવું મસ્ત મજાનું લોકેશન છે, બહુ મજા આવે એવું છે. તો અહીંયા જરૂરથી એકવાર વિઝિટ કરજો. અને ન આવ્યા હોય ને તો જરૂરથી આવજો. ને જો આ સામે બોર્ડ દેખાય છે યુકે. તો જો બોર્ડ દેખાય છે અને હોટલનું નામ છે યુકે. તો ચાલો, વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર ને ફોલો કરજો. ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો કરી લેજો. ને અમારા ભાઈને એ ખાય છે લસરપટ્ટીની હિસકા. ને પછી હવે અમે જ આવી છીએ ઘરે. તો ચલો આપણે આવી ગયા આ ઘરે. ને ઘરે જો અમે આવું બધું મોલમાંથી કંઈક લાવ્યા, થોડો ગરમ મસાલો લાવ્યા ને છોકરાનો ભાગ લાવ્યા ને આપણા માટે અડદના પાપડ લાવ્યા. તો આવી રીતનો કંઈક મસ્ત મજાનો થોડોક સામાન લઈને 2 વ્હીલ હતી એટલે લઈને આવ્યા છે એવી ઘરે. ને અમારો આજનો મિની બ્લોગ કેટલો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરજો. ને બને તો વિડીયોને શેર કરજો. જય માતાજી, રાધે રાધે. વિડીયો ગમે તો લાઈક શેર ને ફોલો કરી લેજો. ને બને એટલો શેર કરજો. ને આવજો આવા નવા મિની બ્લોગ જોવા માટે મારી આઈડીને ફોલો કરો કંચન છો.